1 મિનિટનો કુકિંગ મંત્ર। ઉનાળાની શરૂઆત થઈ જાય એટલે આપણા ઘરે શરબત સ્ટોર કરવાના શરૂઆત થઈ જતી હોય છે। એટલે કે આદુ લીંબુનું શરબત બને, અથવા તો કાળી દ્રાક્ષનું શરબત બને, અથવા વરિયાળીનું શરબત બને, ગુલાબનું શરબત બને। આવી રીતે ઘણા બધા અલગ અલગ શરબત બનતા હોય છે અને આપણે એને સ્ટોર કરીને રાખતા હોય છે। પણ જ્યારે સ્ટોર કરીને રાખીએ ત્યારે એવું થતું હોય છે કે નીચે ખાંડ જામી જતી હોય છે। તો આવું ન થાય એના માટે હું સરસ મજાની તમને ટિપ્સ આપી દઉં। તો સૌથી પહેલાં તો જ્યારે તમે ચાસણી તૈયાર કરો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ ચાસણી વધારે ઘટ્ટ ન હોવી જોઈએ। એટલે કે એક તારની ચાસણી આપણે તૈયાર કરવાની છે। અને અત્યારે જે આપણે શરબત બનાવી રહ્યા છીએ એની અંદર કોઈ પણ પ્રિઝર્વેટિવનો આપણે ઉપયોગ નથી કરતા હોતા, એટલા માટે આપણે એ શરબતને આપણે ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ। બહારથી જ્યારે આપણે કોઈ ક્રશ અથવા શરબત લાવતા હોઈએ છીએ ત્યારે એ શરબત છે આપણે બહાર જ રાખી શકીએ છીએ, કારણ કે એની અંદર પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય છે, એટલા માટે એ બહાર સ્ટોર થઈ શકે છે। જ્યારે આ બધા શરબત જે ઘરે બનાવેલા શરબત છે એની અંદર આપણે કોઈ જ પ્રિઝર્વેટિવ નથી ઉમેરતા, એટલે આપણે ફ્રીજમાં સ્ટોર કરશું। અને જ્યારે ફ્રીજમાં સ્ટોર કરીએ ત્યારે ચાસણી જો વધારે કડક થયેલી હશે તો તરત જ નીચે જે બોટલમાં નીચે એક થર જામી જતું હોય છે, ખાંડનું થર જામી જતું હોય છે। એટલે હંમેશા ચાસણી છે એક તારની કરવાની। અને જે પણ તમારે એની અંદર એડ કરવું હોય, આદુનો રસ અથવા લીંબુનો રસ એડ કરવાનું હોય, અથવા કાળી દ્રાક્ષનું પલ્પ એડ કરવાનું હોય, જો કાળી દ્રાક્ષનું કે કોઈ પણ પલ્પ જો તમારે એડ કરવાનું હોય ને, જામફળનું તમે શરબત બનાવતા હો, અથવા તો કાળી દ્રાક્ષનું શરબત બનાવતા હો, લીલી દ્રાક્ષનું શરબત બનાવતા હો, તો એ રીતે કોઈ પણ પલ્પ જો તમારે એડ કરવાનું હોય તો એ જ્યારે ચાસણી તૈયાર થતી હોય ને ત્યારે જ તમારે એની અંદર પલ્પ એડ કરી દેવાનું છે। કારણ કે લીલી દ્રાક્ષ આપણે જ્યારે એડ કરતા હોઈએ, લીલી કાળી દ્રાક્ષ અથવા તો લીલી દ્રાક્ષ તમે એડ કરતા હો ત્યારે એની અંદર પણ પોતાનું પાણીનું પ્રમાણ હોય છે, અને એ પાણીનું પ્રમાણ પણ થોડું બળી જવું ખૂબ જ જરૂરી છે, નહીં તો જે શરબત છે એ બગડી જાય છે। એટલા માટે ચાસણી ખૂબ જ અગત્યની છે, અને શરબત કયું બનાવો છો એ પણ જોઈ અને એ રીતે તમારે મેનેજ કરવાનું છે।